નમસ્કાર, હું છું સાવન ઝાલરિયા. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. તો આવો નજર કરીએ આજના મુખ્ય અપડેટ્સ પર. વાયનાડ ભૂસ્ખલનમાં મૃત્યુ આંક 290 સુધી પહોંચ્યો. 225થી વધુ લોકો ઘાયલ. રાહત અને બચાવ કાર્ય હજી પણ ચાલુ. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને તેમના પત્ની જીલ બાઇડને નિવેદન બહાર પાડીને ભૂસ્ખલનની દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. હવામાન વિભાગે કેરળમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરી, જેને ધ્યાનમાં રાખીને રાજ્યના 7 જિલ્લામાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 16 લોકોના મોત. ભૂસ્ખલનને કારણે ચારધામ યાત્રા ખોરવાઈ. ભીમમાલી નજીક ભૂસ્ખલન થતાં કેદારનાથ ખીણનો સંપર્ક કપાયો. ફસાયેલા 450 લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અંગે મોટો દાવો કર્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે સંસદમાં તેમના ચક્રવ્યૂહવાળા ભાષણ પછી ઈડી તેમના ઘર પર દરોડો પાડવાની તૈયારી કરી રહી છે. ઈડીના આંતરિક અધિકારીઓએ સંભવિત રેડ અંગે માહિતી આપી હોવાનો દાવો કર્યો. ગુરુવારે રેકોર્ડ હાઈ સ્તર નોંધાવ્યા બાદ આજે શુક્રવારે ભારતીય શેરબજાર ખુલતાની સાથે જ મોટું ગાબડું નોંધાયું. બીએસઈ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો, જ્યારે નિફ્ટી લગભગ 200થી વધુ પોઈન્ટ ગબડ્યો. વૈશ્વિક બજારોમાં ઘટાડાની સ્પષ્ટ અસર ભારતીય બજાર પર જોવા મળી રહી છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોની સંખ્યા 148 પર પહોંચી. છેલ્લા 24 કલાકમાં 8 નવા કેસ નોંધાયા. અત્યાર સુધી 61 લોકોના મોત. 27 દર્દીઓ હાલ સારવાર હેઠળ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારી અને તેમનો શાગિર્દ એન્જિનિયર 20 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા. એન્ટી કરપ્શન બ્યુરોએ એક બિલ્ડરની ઓફિસમાં ટ્રેપ ગોઠવીને ધરપકડ કરી. ટીડીઓએ મિલકતની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે ₹50 લાખની માંગણી કરી હતી. ઇઝરાયેલના હુમલાના જવાબમાં લેબનનના સંગઠન હિઝબુલ્લાહે ઉત્તર ઇઝરાયેલ પર રોકેટમારો કર્યો. ઇઝરાયેલના જણાવ્યા મુજબ 5 રોકેટ જ તેમના પ્રદેશમાં પ્રવેશી શક્યા. કોઈ નુકસાનના અહેવાલ નથી. હિઝબુલ્લાહે આજે ફરીથી હુમલો કરવાની ચેતવણી આપી. ભારતની સ્ટાર બેડમિન્ટન પ્લેયર પીવી સિંધુ ઓલિમ્પિક મેડલની હેટ્રિક લગાવવાથી ચૂકી. પેરિસ ઓલિમ્પિકની પ્રી ક્વાર્ટર ફાઇનલ મેચમાં ચીનની હી બિંગ જિયાઓ સામે 19-21 અને 14-21થી હાર મળી. આ હાર સાથે જ પેરિસ ઓલિમ્પિકમાં પીવી સિંધુના અભિયાનનો અંત આવ્યો. ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની ઓડીઆઈ સિરીઝની પહેલી મેચ આજે રમાશે. T20 વર્લ્ડ કપ ફાઇનલના 1 મહિના બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલી મેદાન પર જોવા મળશે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરે 2:30 વાગે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં શરૂ થશે. પેરિસ ઓલિમ્પિકના મહિલા બોક્સિંગમાં મોટો વિવાદ સર્જાયો. અલ્જેરિયાના ટ્રાન્સજેન્ડર બોક્સર ઇમાન ખલીફે ઇટલીની એન્જેલા કેરીના સામે 48 સેકન્ડમાં જીત નોંધાવી. વર્લ્ડ ચેમ્પિયનશિપ 2023માં ઇમાન ખલીફ જેન્ડર એલિજિબિલિટી ટેસ્ટ પાસ કરી શકી ન હતી. ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ નારાજગી વ્યક્ત કરી. આવા જ રસપ્રદ અને માહિતીસભર સમાચાર મેળવવા માટે મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મને ફોલો કરતા રહો.